ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। આ આગાહી કરવામાં આવી છે સિયર ઝોન અને મોન્સૂન ટર્ફમાં 2 પ્રકારે સિસ્ટમ સક્રિય હોવાને કારણે થઈને કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। 12 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને 12 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ જોવા મળી રહ્યું છે। તો અમે તમને મેપના માધ્યમથી બતાવીશું કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અને કયા જિલ્લાઓમાં યલો એલર્ટ તમને જોવા મળી રહ્યું છે। તો આવો સૌથી પહેલા તમે નિહાળો હવામાન વિભાગની આજે 29 તારીખ માટેની આગાહી। આ આગાહી પ્રમાણે જે આ તમે વિસ્તારો નિહાળી રહ્યા છો ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને સાથે સાથે આ સમગ્ર વિસ્તારોમાં યલો એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ પર પહેલા ફોકસ કરીએ। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર આ સૌરાષ્ટ્રના વિસ્તારો। આ તરફ તમે આણંદ પર નજર કરો, અહીં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત આટલા વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આપને જણાવીશું ઓરેન્જ એલર્ટ મતલબ છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, એટલે આવા વિસ્તારોમાં ગમે ત્યાં વરસાદની સ્થિતિ આજે સર્જાઈ શકે છે। અચ્છા, યલો એલર્ટ ક્યાં છે? દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ સમગ્ર વિસ્તારોમાં યલો એલર્ટ છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ। આ સમગ્ર વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, અહીં ભારે વરસાદ ખાબકી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં તમે નિહાળો, દાદરા નગર હવેલી અને સાથે સાથે દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી। ઉપર તરફ તમે અહીંયા નિહાળો, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ આ સમગ્ર વિસ્તારો પણ છે કે જ્યાં તમને આજે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે ઓરેન્જ એલર્ટના જે સમગ્ર વિસ્તારો છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। એટલે આ વરસાદની સ્થિતિ આજ માટેની જે આગાહી હવામાન વિભાગે કરી છે તે તમે નિહાળો। ખાસ ઉત્તર ગુજરાત અને કચ્છ આટલા વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી નથી, જ્યારે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં તમને વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે વરસાદની આગાહી ખાસ છે નહીં, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો કચ્છને છોડીને સમગ્ર વિસ્તારોમાં વરસાદની પૂરી આગાહી અહીંથી ખાસ કરવામાં આવેલી છે। તો આ તમે નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ જે આગાહી કરવામાં આવી છે, સાથે સાથે આવતીકાલ માટે પણ વરસાદની આગાહી છે, તે પણ એક વખત તમે નિહાળી લો। સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ આ તરફ તમે નિહાળો, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આટલા વિસ્તારો છે કે જ્યાં તમને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ આટલા વિસ્તારો છે કે જ્યાં આવતીકાલે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી એટલે કે યલો એલર્ટની સ્થિતિ તમને જોવા મળી રહી છે। તો આ 2 દિવસ માટેની આગાહી ખાસ નિહાળો। 29 અને 30 તારીખ માટે આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। તો આ સમગ્ર વિસ્તારો માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે, તે ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે, કેમ કે આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જે છે, ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ તમે જેમ નિહાળ્યું તે પ્રમાણે અહીંથી ખાસ મોરબી, સુરેન્દ્રનગર આ સમગ્ર વિસ્તારો છે, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર છે કે જ્યાં વરસાદની સ્થિતિ તમને જોવા મળી શકે છે। અને સાથે સાથે આજે તમને જે છે તે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરત આટલા વિસ્તારોમાં તમને આગાહી જોવા મળી રહી છે। તો આગળ તમને હવે જણાવીશું ખાસ જે રીતે આ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે, આજે આ સમગ્ર વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક સ્થળોએ પડી શકે